નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર આણંદ સહિત આણંદની આજુબાજુના મુખ્ય માર્ગ ઉપર સેંકડો દબાણો ખડકાઈ જતા મોટાભાગના માર્ગો દબાણોના કારણે સાંકડા બની ગયા છે। વાહન વ્યવહારના અવરોધની સાથે ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યા જટિલ બની જવા પામી છે। તો આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા આણંદ જિલ્લાના તમામ માર્ગો ઉપર ખડકાયેલા દબાણોનો વહેલી તકે સફાયો કરવાનો આદેશ આપવામાં આવતા વહીવટી તંત્ર કામે લાગી ગયું છે અને તેવામાં આણંદના લામફેલ ટી પોઈન્ટથી બોરિયાવી ઓવરબ્રિજ સુધીના દાંડી માર્ગ પર વર્ષોથી ખાણીપીણીવાળા સહિત લારી ગલ્લા અને છાપરાવાળાઓ દ્વારા કાચા પાકા દબાણો ખડકી જાહેર માર્ગ ઉપર ગેરકાયદેસર રીતે અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર માર્ગ ઉપર અવારનવાર ટ્રાફિક જામ થવાની સમસ્યા સર્જાઈ હતી। તેવી જ રીતે બોરિયાવી પાસે પણ વર્ષોથી પત્તરવેલી દાલવાડા સહિતના ખાણીપીણીવાળા કાચા અને પાકા શેડ બનાવી જાહેર માર્ગો ઉપર દબાણો ખડકી દેવામાં આવ્યા હતા। વાહનોવાળા રસ્તા પર વાહનો પાર્ક કરી ખાણીપીણી માટે રોકાતા હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાવાની ઘટનાઓ પણ બનતી હતી। સમગ્ર સમસ્યાઓને ધ્યાનમાં લેતા જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર વહીવટી તંત્ર નગરપાલિકા સાથે મીટિંગ યોજી અને જિલ્લાના સમગ્ર માર્ગો પરના દબાણોનો સફાયો કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો। આર.એસ. પ્રજાપતિ, ડેપ્યુટી એન્જિનિયર, નેશનલ હાઈવે સબ ડિવિઝન, આણંદથી। સાહેબ, આજે જે આ દાંડી પરથી દબાણ હટાવવામાં આવ્યા છે, શું કામગીરી કરવામાં આવી રહી છે? રસ્તાની સરકારી હસ્તકની જે જમીન છે એના ઉપરના બધા દબાણ આજે દૂર કરવાની કામગીરી કરવાનું આયોજન છે। ક્યાંથી ક્યાં સુધી અને કેટલા દબાણો દૂર કરવામાં? જે બોરિયાવી ખાતે આરઓબી આવેલ છે ત્યાંથી દાંડી માર્ગ ઉપરના બધા દબાણો દૂર કરતા આણંદ સિટીમાં જવાનું પ્લાનિંગ છે। અત્યાર સુધી જે દબાણો હતા તેમને કેટલી વાર નોટિસો આપવામાં આવી હતી? જે તે સમયે પહેલાં પણ નોટિસ આપેલી છે, અત્યારે પણ આપેલી છે અને 2 દિવસથી રિક્ષા જે તે નગરપાલિકા દ્વારા ફેરવાઈને બધાને જાણ કરવામાં આવેલી છે કે જેથી એ સ્વેચ્છાએ એમની રીતે બધું ઉપાડી લે તો કોઈને જાનહાનિ ના થાય ને માલ સામાનને નુકસાન ના થાય। કેટલા દબાણો ટોટલ હતા? રોડ ઉપરના બધા દબાણો દૂર કરવાનું આયોજન છે। અમુક જણાએ વચ્ચે દબાણો પોતાના કાઢી નાખ્યા છે એટલે એ ઓછા થયેલા છે એટલે ગણતરી અત્યારે થઈ શકે એમ નથી। પટેલ વિનોદભાઈ દેસાઈભાઈ પટેલ બોરિયાવી, હા, ગોધી ચોક રહેવાસી। અને અત્યારે સાહેબ રોડ ઉપર મારો ગલ્લો હતો સાહેબ, એમાં આપણે નોટિસ આલી છે, 10 દિવસ કશું લખ્યું નહીં સાહેબ, વાપરો। અને એ લોકો ક્યારે કેટલા ફૂટ તોડવાનું છે શું છે એ મંજૂરી કોઈ જાતની સાહેબ અમને આલી નહીં, વાપરો સાહેબ। હા, એના માટે અમારે સાહેબ કયા પગલાં ભરવો? હા, અને રોડની કશું હજુ મળ્યું નહીં કોઈ જાતનું અને મંજૂર કર્યું પણ નહીં। નગરપાલિકાની નોટિસ અમારી કને આવી નહીં, અમારી કને ખાલી સાહેબ હાલવા આવ્યા હતા જીપ ગાડીમાં, તે અમારી કને નોટિસ છે, 10 દિવસ લખ્યા છે। હા, પાનગીરીનો ગલ્લો લખ્યો છે સાહેબ, એના માટે અમારે શું કાર્યવાહી કરવી? અને જે પાવતી ખરીને સાહેબ મારી કને છે, ખબર સાહેબ, અને એની મેં તમારી ચીફ ઓફિસરની સહી નહીં, પાવતી આલી છે પણ એની મેં સહી નહીં ચીફ ઓફિસરની સાહેબ। હા, તો એના માટે અમારે શું કરવું સાહેબ?